નમસ્કાર. વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિમાં ભારતનું સ્થાન મોખરે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને સૌથી ઉચ્ચ સ્થાન આપેલ છે, માટે જ આપણી સંસ્કૃતિ ટકેલી છે. આજના આ વિડીયોમાં આપણે મહર્ષિ વેદવ્યાસે જે વિચારો પૌરાણિક ગ્રંથોમાં આલેખ્યા છે તેના વિશે સંક્ષિપ્તમાં જાણીશું. મહર્ષિ વેદવ્યાસ લખે છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે ત્યાં ધર્મ છે, અને જ્યાં ધર્મ છે ત્યાં લક્ષ્મી અને વિજય છે. જે વ્યક્તિ ધર્મ, યજ્ઞ, વેદ અને શાસ્ત્રો વિશે જાણે છે તે સર્વને ક્ષમા કરવા યોગ્ય બની જાય છે. જેના મનમાં સંતોષ હોય તે સ્વર્ગની પ્રાપ્તિથી પણ મોટું સુખ પ્રાપ્ત કરી શકે છે. દુઃખને દૂર કરવાની એક જ દવા છે કે મનથી દુઃખની ચિંતા ન કરવી. જે ભક્ત મન, કર્મ અને વચનથી સેવા કરે છે તે નિસંશય સુખ મેળવી શકે છે. જે વિપત્તિમાં પણ ક્યારેય દુઃખી નથી થતો અને સમય આવતા દુઃખોને પણ સહન કરી લે છે તેના શત્રુ પરાજિત જ છે. સંસારમાં તેવું કોઈ પણ નથી જે મનુષ્યની આશાઓ પૂર્ણ કરી શકે. પુરુષોની આશાઓ સમુદ્રની સમાન હોય છે જે ક્યારેય ભરાતી જ નથી. જે લોકોની નિંદા સહન કરી લે છે તે આ જગતથી જીત મેળવી લે છે. મનનું દુઃખ દૂર થવાથી શરીરનું દુઃખ પણ દૂર થઈ જાય છે. આશાઓ જ દુઃખની માતા છે. જે રીતે જળ દ્વારા અગ્નિને શાંત કરી શકાય છે તેવી જ રીતે જ્ઞાન દ્વારા મનને શાંત કરી શકાય છે. સ્વાર્થની અનુકૂળતાથી જ મિત્ર અને શત્રુ બને છે. મનુષ્ય જીવનની સફળતા એમાં છે કે તેને કોઈના પણ ઉપકાર ક્યારે પણ ભૂલવા ન જોઈએ. ફળની પ્રાપ્તિ થાય કે ન થાય, પરંતુ વિદ્વાન વ્યક્તિ તેનો ક્યારે પણ શોક કરતી નથી. અમૃત અને મૃત્યુ આ શરીરમાં જ સ્થિત છે. મનુષ્ય મોહથી મૃત્યુ અને સત્યથી અમૃતને પ્રાપ્ત કરી શકે છે. તો મિત્રો, આ હતા વેદવ્યાસજીના ઉચ્ચ વિચારો. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, અને થઈ શકે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.